મસ્ત અવાજ કરે પક્ષીઓ તો જોરદાર. સુમિત સેવા પૂજા કરીને માતાજીની ગણપતિ કરીને જોજો. જીઓ નોકરી સુમિત. જય તુલસી માતા. મોટું થઈ ગયું, મોટું મસ્ત મજાનું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું સવાર પડી ગયું અને ચા અને નાસ્તો કરી લીધો. સુમિતને કોમલ છે નોકરી અને હવે હું એમ પપ્પાને જગાડું, કારણ કે એમની રાતની તબિયત નહીં હારી. પાછો કાલે તાવ આવી ગયો એમને, તો હે ને આજે અમને દવાખાને લઈ જઈશ. તો ફટાફટ જાગી ચા નાસ્તો કરી નહીં લે, પછી મેં દવાખાને લઈ જાઉં ગાઈશ. તો કન્ટિન્યુ બના રહેજો. શું કરે? કંઈ નહીં કરતી. તારા પપ્પાને ખબર નથી બોલી હું કે કાલની તબિયત નહીં હારી. આજે આવે તારો તાવ આવી ગયો પાછો. દવા આપી, પોતા મૂકે, પણ તો હાર નથી. એટલે તારમાં ફટાફટ કામ પતાવ્યું થોડું ઘણું. તાર પર લઈ ગયું દવાખાના જો. પછી વધારે ખોટું થઈ જાય કરતા. ચા નાસ્તો કરીને બેઠા થોડે દવાખાને ડોક્ટરના જત નહીં જવાનું, રજા રાખી દેવાની. સાચી વાત ને? ખવાતું કશું નહીં, ગરમ દુખાય. બોટલ ચડાવી દેવાની. તાક્કા થઈ જાય, તાક્કા. ગરમ આમ કરે ને, આમ કરે બહુ દુખાય. ગરમ આમ શક્તિ એકદમ આવી જાય, ખાતા નહીં એટલું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલાતું જ નહીં. તબિયત ખરાબ થઈ ગઈ, બહુ જોરદાર કરંટ હોય ને તો સારું રહે, પછી બહુ દૂર થઈ જાય. તો ડૉક્ટરને કહે છે બોટલ ચડાવી દે, સારું થઈ જાય ને. આ તો એક બોટલ ચડાવી દઈએ. હાસ તો હું હેલો ગાઈસ, જઈશું સીધા, કારણ કે આ બે જગ્યાએ દવા લાવે ફરક પડે નહીં. એમને તો હવે સીધો જઈશું દામોદર. એની જ દવા દે. વધારે થાય ને એની જ દવા જાય. આપણે બધા અહીંયા જ જઈએ નહીં મમ્મી? અને એવું કે અંતર મારો ને તમને તો તમે આ દવા લેવા આવી જ પડે. લઈ જ લેજો ગાઈસ. સારું તો જતા હો. કન્ટિન્યુ બના લેજો. બાય. હા, જો ગાઈસ ઘરેથી અમે નીકળી જઈએ દવાખાને દામોદર. અત્યારમાં જ કેટલો તડકો. ગાડી નહીં ચલાવતી તો હોય. સુમિત જતો રહ્યો નોકરી. ધીમે ધીમે ચલાવીને જઈએ. જઈએ તો હોય જ નહીં. ગાડી ચલાવીને જવું તો પડે. તરત નજીક મેર જ ના આવે. સારું ચલો. દવા બાટલો ચાલુ થઈ ગયો ગાઈસ, જુઓ. પૂજો થોડી વાર આંખો ભરતી હતા, ઊંઘાતી હતી. જાય છે મેં દવાખાને. પપ્પાને બોટલ ચડાવી ડૉક્ટરે કીધું થોડો કામ તો આવી ગયો, શક્તિના હિસાબે બોટલ ચડાવી પડી. 3-4 દિવસ આવતો તો 2 જગ્યાએ દવા લેવા ફેર ના પડે નહીં. સર મારે આ દવા લઈને તો જ મટે. એટલે બોટલ ચડાવવાનું બોટલ ચડાવી સારું થઈ જાય. કીધું કારણ કે કંઈ નહોતું, વાયરસ તો આવે એ બધું, વાયરસ નહોતો આવે, કંઈ તકલીફ જો નહોતું. એટલે બોટલ ચડાવી દે એટલે સારું થઈ જાય ને. બોટલ ચડાવી દીધી. હવે ફટાફટ જશું ઘરે, ટાઈમ બી થઈ ગયો વધારે. લાઈ ચાવી લાય. જઈશની મેં દવાખાને પીએ ઘરે. હવે એકચ્યુઅલી અંગોદરની દવા જમને ઘરે બોટલ ચડાવી હવે જાય ઘરે. કન્ટિન્યુ બને લેજો. માણસ જપ જ નહીં કરતા ને, જ્યાં જાય આટલા બધા હેડે ને હેડે. આ બધી કંપની બધી બહુ ને, એટલે ચાલુ માણસો રહે નહીં. આમ નોકરી જવાવાળા સાધારણ બહુ મસ્ત મજાનું પાણી પીરું જો તરાય નાનું. ગેસ હવે ભરાવાનો છે ગેસ ગાડીમાં, એટલે એને પપ્પાએથી લીધી ગાડી. ગેસ આવવાની તૈયારી છે કંપની. ફોન ચલાવીને માર ગાડી ચલાવવા ચલાવાતી નહીં તો મન ચલાવે, શું કરે પણ
સુમિત હતો નહીં તો કોણ લઈને આવે એમને, મને આવડતું નહીં કશું, સાચી વાત નહીં. જો ગેસ ભરવા માટે ગેસની લાઈન હે, નહીં બહુ લાઈન, થોડી તો લાઈન है, બહુ નહીં પણ પૂરે ઉપર થોડી આવે. આ ઉનાળા તો ચાય હોવો જ જોઈએ. બધી પબ્લિક ઓળવી હે ને. જો એકદમ મસ્ત વાતાવરણ લાગે ને, ઠંડુ ઠંડુ એકદમ. સાચું બોલો, આટલી ગરમી પડે તો આમ ઝાડવાના હિસાબે મજા આવે. તો શું કે ઝાડો વધારે એટલે એના હિસાબે. નહીં સમય પહોંચી ગયા પહેલા જ ના ઘર બેસું ઘરે આરામ કરશે તો જમીન દવા કરવાની. સારું ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. મમ્મીને અત્યારે દવાખાને જઈને આવી ગયા નહીં? બોટલ ચડી દી, બોટલ ચડી દી. હા તો સારું લે ને તો મટી જાય તો ના કર. ઓહો એક વાર કરતો તો ખરા. સારું તો જમી લો ચલો તને. હા હાસ તો તમે ગોળી ગમે એટલી કરો તો માટે નહીં. હા 5 દિવસે પૂરી નહીં કરે, 2-3 દિવસ કરશે ને એટલે તરત મટી જશે. એમની દવા જેવી મસ્ત આવે. જમવા અત્યારે અમે જમવા બેસી ગયા, હું મમ્મી પપ્પા ત્રણે. આજે તો ગાઈસ મેં બનાવ્યું હતું ભીંડાનું શાક, પપ્પા માટે ખીચડી ને રોટલી. તો ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. ભાઈ હવે અત્યારે વાગી જશે 2 તો હું જઈશ સરખેજ, કારણ કે થોડોક માલ ટ્રાન્સપોર્ટમાં એક ટ્રાન્સપોર્ટમાં લઈને બીજા ટ્રાન્સપોર્ટમાં નાખવાનો હોય, કારણ કે આજ શનિવાર તો નાખી દઈએ ને તો બસ જાય સોમવારે. હું જઈશ અત્યારે સરખેજ, મળશું આપણે સાંજે. હું અત્યારે આવી ગયું સરખેજ, કારણ કે ભાઈ એટલી જોરદાર ગરમીની તબિયત બી નહીં હારી, તો એ છતાં કારણ કે શું ટ્રાન્સપોર્ટનો અંદર એક માલ મોકલવાનો હતો, તો ચલો આજ તો રજા જેવું હોય તો હું જઈશ હવે ટ્રાન્સપોર્ટમાં અને જોઈશ, પછી નહીં તો જઈશ પછી કારણ કે તબિયત બહુ ખરાબ થઈ જાય. ભાઈ અત્યારે હું ટ્રાન્સપોર્ટમાં જઈને હાલ જ આવ્યો, કારણ કે માલ સુરતથી બુકિંગ આજનું જ છે, તો આજના જ અમદાવાદ ના આવે તો હું જઈને પાછો આવ્યો, કારણ કે એટલી ભાઈ ગરમી હતી જોરદાર, મેં રહેવાતું નહીં. આ સવારમાં જ એક કારણ કે બાટલો ચડાવીને આવ્યો, તો આજ તો તબિયત તો સારી પણ એટલું બધું નહીં સારું, પણ છતાં હવે શેઠનો ફોન આવ્યો એટલે આવવું પડ્યું સરખેજ મારે. શેઠ આજ નહીં આવ્યા તો પછી ચલો હું હવે થોડી પછી હું રેસ કરે, કારણ કે આજે વહેલા જતો રહીશ. હું સરખેજથી અત્યારે હું નીકળી ગયો, કારણ કે વાગી જશે 5:15. અત્યારે બી જોરદાર ગરમી છે બોલો. ટ્રાફિકો શું હોય આજે, કારણ કે બકરીદ છે ને એના હિસાબથી ટ્રાફિક બી બહુ ઓછો હોય, તો હવે સીધા જશું આપણે ઘરે. પપ્પા નોકરીથી જઈને આવી ગયા, એટલે થોડું કામ બધું પતાવી. હવે સારું થઈ ગયું અત્યારે સારું. હાલે ચા પીધો? ચા બનાવવા, ચા થોડી પી હાલી. ને પપ્પા અહીંયા સમાચાર જોવો ને અહીંયા મારી મમ્મી ખબર નહીં આજ શું બનાવો, મમ્મી શું કર્યું તે? ખાટિયા ઢોકળા બને એવું ખીરું ઘરે પલાળી તો દાળ ચોખા તેમને પલાળી મૂકેલા, પછી ખાટિયા ઢોકળા બનાવો મૂકી દીધી. થોડી વાર હે ને ખાવા દો કેવું
હવ હજુ કોણ હવે ભાઈ બી નહીં આવ્યા બાકી આ તો કાઢીને મૂકી દઉં ને તો આમાં શું શું નાખીને પલાળી હતી દાળ શેની શેની ચણાની પેલી અડદ અને બીજું ચોખા એવું 5-6 કલાક પલાળવું પડે હો ને હમ પલાળી મૂક્યું પેલા કુકરમાં શું મેક્યું તે દાળ ભાત કહું જ છું દાળ ભાત બધા દાળ ભાત બનાવો બનાવો મસ્ત આ તો આજે ને તમને વેકી રાખું થોડી વાર હવ હવે તારા પપ્પાને ચા બનાવી દઉં હા, હા. સરબત બનાવીને મૂક્યું સારું અત્યારે સાંજ પડી ગઈ બહુ મસ્ત તારે વ્યૂ આવો હવે ચા થઈ ગઈ મસ્ત ગરમ ચા પી લીએ ચા ને બિસ્કિટ પીએ બધા નોકરીથી ઘરે આવતા રહ્યા કામ કરવા લાગી શું બનાવવાનું ડાર્ક ક્રોસ કરે શું બનાવવાનું હોય દાળ ભાત દાળ ભાત જોશ બેન જાંબુ તું લાઈન ભરતું જોશ મને તો ખબર મને આપજે હા જાબુ તો વસ્તુ પૂછો પૂછો હે પપ્પા નહીં ખાતા અને તું મને હે ને દચુર આવે જાતું કહું તો મસ્ત લાગે નહીં જોરદાર લાગે મને જાંબુ સાંભળો જાંબુ આવે ને હા શું જાંબુ આવે મને જાંબુ બહુ ભાવે રસમ મસ્ત લાગે કેટલા લીધા કોમલ હતી આ શું છે ત્યારે મમ્મી ભાઈ જાંબુ લઈને આવ્યા તો એ જાંબુ જ ખાય ને અહીંયા મારી ભાભી એ ઢોકળા વગેરે શું વાત છે ને અહીંયા સુમિત સિંહ ખબર નહીં શું કરે સુગંધ લઉં આ તો સુગંધ લે સુગંધ સુંદર નેમ બોલે ને હા તાણા તમે ખાવો હોય તો આવી જજો હમ એ ચા નાખવાનો પેલામાં શું બને કોમલ ભાભી બટેકાનું શાક બને દાળ ભાત શાક રોટલી બોટલ હોટલ ખોલી દેવાની જરૂર હે તમારે તો લારી ખોલ દેવી નહીં લારી ખોલ દેવી મારા મમ્મીને કહી નહીં એવું? સારું ખોલ દે જતા બધા જમવા ચટણી લસણ ને આ તેલ ખાવા શીખી જોડે કેવો બને પપ્પા શું તારે મને તો આપે આપે તને શું આપું કુક કે મને તને શું આપું ઢોકળા ચલો ભાઈ દો જમવા જઈ દાળ ભાત બટેકાનું શાક અને બધા એમાં મસ્ત કાઠિયા ઢોકળા જમે રોટલી અને લાલ મરચું ખાટી શાક ખાટી છાશ આપણી જો ખાટી તો ચલો ગઈશ તમારે જમવું હોય તો આવી જાઓ ઢોકળા ખાવા ખાટિયા ઢોકળા નહીં ત્યારે જમી લીધું મમ્મી પ્લેટફોર્મ સાફ કરે ને કોલ અભી ત્યાં વાસણ ઘસે પતી જાય ગાઈસ વાસણ લૂછી પતી જાય નહીં એ ભાઈ ફોન જોવે પપ્પા ત્યાં ટીવી જોવે અત્યારે મમ્મી ને પપ્પા બંને અને ભાઈ બધા ત્રણે ત્રણ જમીને ટીવી જોવે હા નહીં એ મને કોણ હવે જામુ ખાયા હવે મમ્મીને મારા પછી કોણ હવે મારો અહીંયા જામુ ખાવાનું નહીં મમ્મી ટીવી જોતા જાય ગરમી લાગે બહુ ગરમી ને બહુ જ લાગે હમ સારું ફટફટ હાડું થઈ જતો નહીં આ દવા એટલે વધારે ગરમી લાગતી લાગે ને પપ્પા તમને હે ને શું જોઈ રહી આવો જય માતાજી ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફોનમાં બહુ ઈઝી લાગે આ બધું કાનડા હું રહી જાઉં તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારા ચેનલનો ફૂલ સપોર્ટ કરજો જેથી અમે આગળ વધી શકીએ